જય શ્રી કૃષ્ણ બધાને, હર હર મહાદેવ. જો છોકરાઓને ભૂખ લાગી ગઈ છે તો જો, અને અમે આવી ગયા છે નવા ઘરે. જો મારી મમ્મી જો અમે બનાવવાની છે લાપસી. અહીંયા ખુશી સલાડ કરી રહી છે. કેમ ખુશી? તો જો અહીંયા દાળ બની ગઈ છે સરસ મજાની. આ ભાત થઈ ગયો છે અને આની અંદર છે ટીંડોળાનું એકલું શાક. અને હવે જો લાપસી બનાવવાની છે. જો આ સ્વરાબેન શું કરો છો? ભૂખ લાગી ગઈ છે એટલે ખાય છે નહીં? જો અહીંયા સ્વરા ફોન જોઈ રહી છે. હેલો સ્વરા, હેલો. આજે રંગોળીમાં નહીં ગઈ નહીં તું? રજા પાડી દીધી ને? કેમ? નવા ઘરે આવતું એટલે જો મારે મમ્મી તાવ સામાન્ય સેજ છે. આમ હરખા હોઈ જવું તું ને મમ્મી, એમ કહું તો પછી જો અહીંયાની સરસ સોસાયટીનો વ્યૂ આવી રહ્યો છે. ટીવી ચાલુ કરવું છે તમારે? હે શું શોધવું છે? ચમચીનું મેં પૂછ્યું તું, મળી ગયું? હા 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 હા. હોય જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો મારા કાકી જય શ્રી કૃષ્ણ. જો હેતુ આવ્યો છે. હે હેતુ આમ તો કર. હે જા સ્વરા જો. હે સ્વરા આને શેમાં સમર કેમ્પમાં? હા, સમર કેમ્પમાં 10 દિવસનો રંગોલીમાં સમર કેમ્પ છે. મેં બી રંગોલીમાં સ્વરા બાય. એ હેતુ બાય. ક્યારે આવીશ હવે તું? તે જોયું તું અહીંયા? તને એક વાત કહું હેતુ, એ હેતુ તમે રોકાઈ જાઓ કાકી, તમે રોકાઈ જાઓ. હા જબ્બર બર. હેતુ આવજે હેતુ. સરાઈ છે જો તન્મય જો. ઓહો અને મેગી બનાવી છો. તન્મયે મેગી બનાવી છે. કેવી બની છે મેગી તન્મય? અમારે એ જ બનાવો, પછી ચીઝ ભભરાવે બરાબરનું, સ્પ્રિંકલ કરી દે, કેપ્સિકમ ને બધું નાખીને સાતરીને ખાય. અને જો મારી મમ્મીને, મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારી મમ્મીને તાવ આવી ગયો છે આજે, નહીંતર ભજન સંભળાવત મારી મમ્મી નહીં હે ને. આજે તાવ આવી ગયો છે. જો શરદી થઈ ગઈ છે, તાવ આવી ગયો છે. બોલો છોકરાઓને તો હા રસોડાની લાઈટ ચાલુ છે, બંધ કરવાની. કાલે બપોરનું જેટલું છે એ વિડીયો તમે બધાએ જોયો. પછી તો વિડીયો બનાવવાનો ટાઈમ જ નથી મળ્યો. આજ સવારે પણ બધું કામને હતું. તો બસ જો અત્યારે હા નહીં કાલે બનશે. તો અત્યારે આવું છે. અને કેટલા વાગી ગયા છે અત્યારે? 5:10 થઈ ગઈ છે. છોકરાઓએ મેગી બનાવી દીધી છે. જમવામાં જે શું બનાવું એમ કરતાં વિચાર્યું છે કે દાળ ફ્રાય જીરા રાઈસ બનાવી દઈએ. અને એ તન્મય બનાવી દેશે દાળ ફ્રાય જીરા રાઈસ. હે તન્મય? ઓહો હો કે બધા બીમાર પડી જાય લે. કાલે તો અમે અહીંયા આજે નવા ઘરમાં આવી ગયા હતા. સવારે અમે દાળ ભાત ને બધું તમને બતાવ્યું હતું. મસ્ત મજાની લાપસી બનાવી દીધી હતી.
ને જમી લીધું. અમારા ફઈ લોકો બી જતા રહ્યા જમીને બપોરે. ને પછી કીધું થોડી વાર આરામ કરી લીધું. બધું મૂકવાનું હતું તો એમાં ને એમાં ટાઈમ ગયો છે. સવારે પણ બધું ઘણું કામ કરવાનું હતું તો કરી લીધું છે. તો એવું છે. તો જો અહીંયા સામેનું ઘર છે તો બહુ મસ્ત આવી રીતે તો વેલ કેટલી મસ્ત લાગી રહી છે. આખું વ્યૂ એનો બહુ મસ્ત આવી રહ્યો છે. અને અહીંયા પણ આસોપાલવ છે ઘરની જોડે. અમારા ભાઈના ત્યાંથી લાવેલા કુંડા છે તો આ સુકાઈ ગયું છે તો કરીશું અમે. જોઈ શકો છો અહીંયા બી રોપશે તો એ બહાર મૂકી છે પણ પેલી બ્લેક કલરની છે એમાં મૂકો. હા ધોઈ નાખશે. હા એ લઈ જશે. તો અત્યારે એવું છે જો અત્યારે મેં એક શોર્ટ્સ બનાવેલું છે ટેન્શન લેવાનું નહીં તો એ પણ તમે બધા જોઈ લેજો. બહુ મજા આવી જશે. અને અહીંયા અમારા કેમ લાસ્ટ ડે છે આજે મામાના ઘરે. અમે કાલે તમે જતા રહીશું. હા આપું. કાલે અમારી જોડે નીલ પણ આવવાનો છે. કેમ નીલ? ઓકે. તો ત્યાં તન્મય જૈમિક પણ એકલો છે તો ફોન કરે છે મમ્મી ક્યારે આવશો બસ હવે કાલે તો નીકળી જ જવાનું છે ઘરે જવા માટે. તો કાલે અમે અમારા ઘરે જતા રહીશું. ક્યારે આવવાનું છે